ફરી એક વખત યુટ્યુબના માધ્યમથી ઇગ્નો MEC માસ્ટર ડિગ્રીના 007 ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સના પેપરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે યુનિટ 4 થિયરીઝ ઓફ પ્રોટેક્શનિઝમ એટલે કે સંરક્ષણના સિદ્ધાંતો વિશે વાત કરવાના છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે ફ્રી ટ્રેડના ફાયદાઓ ને બધામાં આપણે ખૂબ ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કર્યો. મુક્ત વ્યાપારથી વિશ્વમાં WTOના અનુમાન પ્રમાણે 3% કુલ વિશ્વનું ઉત્પાદન વધી શકે એવી શક્યતા છે એવી પણ વાત થઈ. મુક્ત વ્યાપાર એ વિશ્વને કલ્યાણની ઊંચી સપાટી પર લઈ જશે. વિકસિત દરેક દેશોની કલ્યાણની ઊંચી સપાટી એલોકેશન ઓફ રિસોર્સિસના આધારે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશનને બદલે એક્સપોર્ટ પ્રમોશન થી વધારે કલ્યાણમાં વિશ્વના કલ્યાણમાં વધારો થાય એવી વાતની દિશામાં આપણે ગઈકાલે સુંદર રીતે અને બૃહદ રીતે ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરી. તે છતાં પણ અમુક ડાયમેન્શનથી જ્યારે પણ વેલફેરનો વિચાર કરવામાં આવે ત્યારે જુદી જુદી દિશામાં કેમેરા રાખીને વિચાર કરવાનો હોય. ધારો કે ઉત્પાદકની દિશામાં, ગ્રાહકની દિશામાં, સરકારને કેટલી આવક થાય છે એ દિશામાં, આ દરેક ડાયમેન્શનથી આપણે વિચારીએ તો આજે હું જે તમને ફિગર દ્વારા સમજાવવા પ્રયત્ન કરીશ તો પ્રોટેક્શનથી ઉત્પાદકનું વેલફેર વધે છે, ગ્રાહકનું વેલફેર ઘટે છે, સરકારને પણ પ્રોટેક્શનની જકાતની આવકો મળે છે. એ દિશામાં હું તમને સમજાવવા પ્રયત્ન કરીશ. જો પૂર્ણ હરીફાઈ હોય તો શું અને ઇજારો હોય તો શું, આ બંને પ્રકારની પૂર્ણ હરીફાઈ અને ઇજારો કન્સેપ્ટ માઇક્રો ઇકોનોમિક્સના છે, એકમલક્ષી અર્થશાસ્ત્રના. પણ બજાર એ રાષ્ટ્રનું એકમ ઘટક છે અને એની આયાત નિકાસો એ રાષ્ટ્રની રાષ્ટ્રીય આવકને અસર કરે છે. એટલે એ દ્રષ્ટિએ આપણે રેશનલી આપણે સમજવા અને લોજિકલી સમજવા પ્રયત્ન કરીશું. જો તમારે પ્રોટેક્શન આપવું જ હોય તો જવાબ આપવો પડે એનો અસરકારક દર. હવે અસરકારક શબ્દ ઘણું બધું કહી જાય છે. અસરકારક એટલે ઓપ્ટિમમ. તમારે કેવો જકાતનો દર રાખવો કે જેથી કરીને કલ્યાણમાં ઘટાડો થયા વગર રાષ્ટ્રના સોશિયલ વેલફેરમાં વધારો થાય. તો મારે આ દિશામાં આજે ચર્ચા કરવી જોઈએ અને ચર્ચા કરવાની છે. નાઉ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ટ્રેડ પ્રોટેક્શન, તો એમાં મેં ગઈકાલે વાત કરી હતી કે એમાં બે પ્રકારના છે. એક તો જકાત એનટીબીસ એટલે કે નોન પ્રાઇસ મેજર્સ ઓર નોન ટેરિફિક બેરિયર્સ. બીજું નોન ટેરિફિક બેરિયર્સ એનટીબીસ BS અને બીજું ટેરિફની દ્રષ્ટિએ. તો ટેરિફ બે પ્રકારે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે કે એક તો સ્પેસિફિક ટેરિફ એટલે પર યુનિટ. સપોઝ કે કોઈ પણ વસ્તુનું એક એકમ દીઠ જે ટેક્સ નાખવામાં આવે અને બીજો જે ટેરિફ છે એડ વેલોરમ ડ્યુટીઝ એટલે પર્સન્ટેજ વેલ્યુ, જે વસ્તુની કિંમતના ધારો કે 30% ડ્યુટી નાખે ઉદાહરણ તરીકે, તો આ ટકાવારી પ્રમાણે બરાબર. તો એમાં પણ ફાઇનલ ગુડ્સ અને ઇન્ટરમીડિયેટ ગુડ્સ એમાં ટેક્સ નાખવાથી અને ફાઇનલ ગુડમાં ટેક્સ નાખવાથી એમાં કઈ રીતે ફેરફાર થાય છે કલ્યાણમાં અને ગ્રાહકો વેપારીઓની આવકોમાં, એ બધી બાબતોની ચર્ચા આજે આપણે કરીએ છીએ. જો અર્થતંત્રમાં પૂર્ણ હરીફાઈ હોય તો એની માંગ અને પુરવઠાની, જે તે ઉદ્યોગની માંગ અને પુરવઠાની રેખા જે ગઈકાલે મેં ફિગર દ્વારા જણાવ્યું હતું કે આ પ્રકારની હશે.
તમે જોઈ શકશો સ્પષ્ટ કે આ નેગેટિવ સ્લોપ વાળી માંગ રેખા, પોઝિટિવ સ્લોપ વાળી પુરવઠા રેખા, જ્યારે કોઈ પણ પ્રકારનો ટેરિફ વર્લ્ડ પ્રાઇસ આટલી છે ત્યારે આટલું આ જે છે માંગ રેખા Q2 OQ2 ડિમાન્ડ છે, OQ2 ટોટલ ડિમાન્ડ છે, એમાંથી OQ1 આપણા દેશમાં ઉત્પાદન થાય છે, સપ્લાય કર્વને ત્યાં ટચ થાય છે, વર્લ્ડ પ્રાઇસ આવી છે PW, ત્યારે આટલું તમે ઉત્પાદન કરો છો અને આટલું તમે આયાત કરો છો. હવે આયાત ઓછી કરવી છે એટલે કે ટોટલ વેલફેર તમારું આટલું છે. હવે તમારે આયાત ઓછી કરવી છે એટલે પ્લસ ટી ટેક્સ રેટ તમે એડ કરો છો. ટેક્સ રેટને કારણે ભાવો વધે છે PW પ્લસ ટી જેટલા, એને કારણે તમારા દેશમાં સપ્લાય વધે છે, કારણ કે ભાવ વધ્યો એટલે વેપારીઓનો નફો વધે, એટલે Q1 થી Q3 સુધી સપ્લાય આપે છે. એની સામે વિદેશમાંથી આયાતો ઘટશે કેમ કે ટેક્સ ભરવો પડે છે. Q3 થી Q2 ટુ Q4 સપ્લાય ઘટે છે. એનો અર્થ કે વેપારીઓનો વેલફેર આ એરિયામાં ડી એરિયામાં ઘટે છે અને કન્ઝ્યુમરનો સરપ્લસ એ એરિયામાં વધે છે. એ અને આ જે છે બી, એ પ્લસ બી જેટલો કન્ઝ્યુમર સરપ્લસ છે એ એરિયા જેટલો તો હતો જ, પણ એથી ચાલુ કરી અને બી સુધી એટલે બી ત્રિકોણ જેટલો કન્ઝ્યુમર સરપ્લસ વધે છે, ડી ત્રિકોણ જેટલો પ્રોડ્યુસર સરપ્લસ ઘટે છે. અને આ જે છે ટેક્સને કારણે જે આયાત થઈ રહી છે Q3 થી Q4 જેટલી, તો Q3 Q4 જેટલું સી ચતુષ્કોણ જેટલું ગવર્મેન્ટને ટેક્સ મળે છે. એટલે ગવર્મેન્ટ બેટર ઓફ સિચ્યુએશનમાં આવે છે, પ્રોડ્યુસર બેટર ઓફ સિચ્યુએશનમાં આવે છે, કન્ઝ્યુમર ડિક્લાઇન વેલફેર ડિક્લાઇન થાય છે, કેમ કે ડી ત્રિકોણ જેટલું આયાતો ઓછી થવાને કારણે એનો વપરાશ ઘટે છે. એટલે આ આકૃતિ આ રીતે સમજાવી શકાય. સો હવે આ વખતે જ્યારે સર્વે કરવા ત્યારે તમે કેમેરા 2 દિશામાં ફિટ કરો. ગ્રાહકની દિશામાં લોસ, જેટલો ત્રિકોણ લોસ ગ્રાહકની દિશામાં છે એટલો ત્રિકોણ પ્લસ પ્રોડ્યુસરની દિશામાં છે, પ્લસ પેલો સી ચતુષ્કોણ જે છે એ એટલો ગવર્મેન્ટને ટેક્સ દ્વારા આવક મળે છે. એટલે અલ્ટિમેટલી સોશિયલ વેલફેરની કઈ પરિસ્થિતિમાં આવે છે દેશ? ગ્રાહકનો ઘટાડેલો સરપ્લસ અધિક સંતોષ, એમાં આ ગવર્મેન્ટનો સરપ્લસ અને પ્રોડ્યુસરનો સરપ્લસ પ્લસ કરો તો ટોટલ સોશિયલ વેલફેરમાં વધારો થાય છે કે ઘટાડો. આમાં ઇષ્ટતમતા કેવી રીતની હોય? વોટ વિલ બી ધ ઇફેક્ટિવ રેટ ઓફ પ્રોટેક્શન? ધેટ ઇઝ ઇફેક્ટિવ રેટ ઓફ પ્રોટેક્શન એનું જનરલ ફોર્મ્યુલા એવું છે કે વેલ્યુ એટ suppose now the effective rate of protection measures the extent of protection granted to domestic industry by the given structure of nominal tariffs. If it measures to the change in value added in domestic industry due to tariff protection, by definition that is VT, that is value added in the production of suppose F commodity છે તો effective rate of protection on F commodity is equal to VT, that is value added in the production of F after tariff, VT, that is value added after tariff of F commodity. F વસ્તુની જે ટેરિફ નાખ્યા બાદની જે વેલ્યુ એડ થયેલો છે VT એને minus VW, value added in the protection of F at world market price. World market price તો ઓછી છે, તો world market price માં value added in the protection of F, જે F વસ્તુની ને તમે પ્રોટેક્શન આપ્યું એનું વર્લ્ડ માર્કેટ પ્રાઇસ ને તમે વેલ્યુ એડેડ જે છે ટેરિફ બાદની એ બાદ કરો. સપોઝ કે હું 10 રૂપિયાની વસ્તુ જે છે
એ ધારો કે મૂળ તમને ટેક્સ વગર 3 રૂપિયામાં પડતી હોય, ટેક્સ નાખ્યા પહેલા 7 રૂપિયામાં પડતી હોય, એટલે કે 3 રૂપિયા એ વેલ્યુ એડેડ છે બિફોર ટેક્સ. પણ તમે 1.5 રૂપિયો ટેક્સ રેટ નાખ્યો તો 1.5 રૂપિયો તમે પેલામાંથી બાદ કરો એટલે 1.5 રૂપિયો જ વેલ્યુ એડેડ રહી. બરાબર? એટલે 1.5 રૂપિયો માઇનસ 3 રૂપિયા એવું કરવું પડે અપોન VW. એને તમારે જે વર્લ્ડ પ્રાઇસ વડે ભાગવા પડે. વેલ્યુ એડેડ ટેક્સ રેટ જે તમે નાખ્યો છે એને માઇનસ વર્લ્ડ ટેક્સ. એટલે એ ઉદાહરણથી પણ તમને સમજાવ્યું છે. બરાબર? એટલે એને વર્લ્ડ પ્રાઇસ વડે ભાગો એટલે VT minus VW divided by VW. That is the value added under free trade, F at world market. એટલે value added જે થયું છે એને તમે વર્લ્ડ માર્કેટ વર્લ્ડ પ્રાઇસ વડે બાદ કરો એટલે ફ્રી ટ્રેડમાં જે વેલ્યુ એડ થઈ એ આવ્યું. તમે એ વસ્તુ શા માટે લો? કારણ કે તમને 3 રૂપિયાનો તુષ્ટિગુણ વધારે મળે છે માટે. હવે 3 રૂપિયાના તુષ્ટિગુણમાંથી 1.5 રૂપિયો સરકારે ખેંચી લીધો. કેમ? 1.5 રૂપિયો ટેક્સ ટેરિફ નાખ્યું એટલે 1.5 રૂપિયો જે વેલ્યુ એડેડ થઈ હતી એમાંથી 1.5 રૂપિયો વેલ્યુ એડેડ આફ્ટર ટેક્સ એટલે ટેક્સ માઇનસ વર્લ્ડ માર્કેટની વેલ્યુ એડેડ 3 રૂપિયા હતી એમાંથી 1.5 રૂપિયા ખેંચી લીધો ભાગ્યા વર્લ્ડ માર્કેટ એટલે 1.5/3 એવું કરવું પડે. બરાબર છે? એટલે એટલો તમારે ટેક્સ રેટ ઇફેક્ટિવ. કારણ કે ધારો કે ફ્રી ટ્રેડ હોત તો ટેક્સ ના હોત. તો ટેક્સ નાખવાને કારણે જે વેલ્યુ એડિશન ખેંચી લીધી ગવર્મેન્ટે ટેક્સ નાખીને પછી જે તમે ચાલુ રાખો છો એ તમને પેલા 1.5 રૂપિયાના તુષ્ટિગુણ માટે ચાલુ રાખો છો. રિમેમ્બર, વેલ્યુ added is the difference between price of the final product produced by the industry less the cost of input required per unit of production of the final goods. Now the following example. તમારી બુકમાં જે ઉદાહરણ આપ્યું છે પેજ નંબર 41 પર એની જ હું તમારી આગળ ચર્ચા મૂકું છું અત્યારે. તો તમારી બુકમાં જે છે consider a final good of F whose world market price is ₹4,000 to produce 1 unit of F એટલે 4,000 રૂપિયાની વિશ્વ બજારમાં કિંમત છે. You require 1 unit of intermediate good 1 whose world market price ₹3,000. એની intermediate goods જે છે એની price ₹3,000 છે. Thus VW in the case is ₹1,000. So 4,000 minus 3,000 intermediate તમારે બધું ભેગું કરવાનું છે. એની કિંમત 3,000 રૂપિયા છે. વર્લ્ડ માર્કેટમાં પ્રાઇસ 4,000 છે તો 4,000 minus 3,000. Now case 1, suppose a tariff 25% is imposed on the final goods. એટલે 1,000 રૂપિયાનું વેલ્યુ એડિશન થયું ને એના પર 25% તમને ટેક્સ નાખવામાં આવે છે. એટલે 4,000 માંથી ધારો કે 1,000 રૂપિયા જે છે 25% cost on the final goods. તો final goods તો તમારી જે વેલ્યુ એડિશન છે while there is no tariff on intermediate 1, assuming a small open economy post tariff period F is the domestic market rises 25%. એટલે 25% એમાં રાઇઝ થશે. સો 25% તમે ઉમેરો 1,000 રૂપિયા એટલે 4,000 રૂપિયા 5,000 રૂપિયા થાય એટલે ₹5,000 ભાવ વધારો થશે. VT is ₹2,000, that is 5,000 minus 3,000. તો વેલ્યુ એડેડ 5,000 માંથી 25% ટેક્સ નાખ્યો એટલે 5,000. ઇન્ટરમીડિયેટની પ્રાઇસ 3,000 રૂપિયા છે એટલે મૂળ 3,000 રૂપિયાનું બધું છે પણ એમાંથી 1,000 રૂપિયા સરકારનો ટેક્સ હતો, 1,000 રૂપિયા વર્લ્ડ પ્રાઇસ હતી 4,000. એ રીતે 2,000 વેલ્યુ એડેડ આફ્ટર ટેક્સ 1,000 રૂપિયા વધી એટલે 5,000 માંથી 3,000 કાઢો એટલે 2,000. 2,000 માંથી તમારે VW બાદ કરો. ટેક્સ પછી વેલ્યુ એડેડ કેટલી થઈ? 3,000 અરે 2,000 કારણ કે 5,000 મૂળ પ્રાઇસ થઈ માઇનસ જો ટેક્સ પછીની ભાવ 5,000 રૂપિયા, મૂળ ભાવ
4,000 રૂપિયા, 3,000 રૂપિયા ઇન્ટરમીડિયેટ ગુડ્સ. હવે 5,000 માંથી તમે ઇન્ટરમીડિયેટ 3,000 મૂળ જે મેઇન વસ્તુ જે છે એને બાદ કરો એટલે 2,000 રૂપિયા માઇનસ વીટી 2,000 રૂપિયા, વેલ્યુ એડેડ 2,000 રૂપિયા માંથી તમે 4,000 રૂપિયા હતા ને એટલે 1,000 રૂપિયા બાદ કરો. બરાબર, 3,000 ના 4,000 વર્લ્ડ માર્કેટ પ્રાઇસ હતી VW, એટલે 1,000 રૂપિયા એ બાદ કરો એટલે 2,000 માઇનસ 1,000, કારણ કે તમે 1,000 રૂપિયા ટેક્સ લીધો છે એને 1,000 વડે ભાગો એટલે 1,000 ભાગ્યા 1,000 ગુણ્યા 100, which is most higher than the nominal rate of protection of 25%. એટલે કે nominal rate of protection જે છે એ 25%, it is higher than the nominal rate of effective. જો effective protection rate nominal profit rate, nominal જે rate of protection જે છે એના કરતા વધારે છે ઓછો છે કઈ રીતનો છે એ માપીએ. Now suppose there is no tariff on the final good F, a tariff of 10% is import intermediate 1, એટલે એ વસ્તુમાં 10% ઇન્ટરમીડિયેટ પર તમે ઉમેરો એટલે 3,000 રૂપિયાની ઇન્ટરમીડિયેટ ગુડ 3,300 રૂપિયાની થઈ, કારણ કે 10% તમે ટેક્સ ઇન્ડ્યુસ કર્યો એટલે 3,300 રૂપિયાની થશે. હવે આ 3,300 મૂળ વર્લ્ડ જે પેલી છે વર્લ્ડ પ્રાઇસ 4,000 રૂપિયામાંથી 3,300 બાદ કરો એટલે વેલ્યુ એડેડ 700 રૂપિયા થઈ. તો 700 માઇનસ 1,000 બાય 1,000. આ રીતે કેસ 2 જો ઇન્ટરમીડિયેટ પર ટેક્સ નાખવામાં આવે તો કેવી રીતે ઇફેક્ટિવ રેટ ઓફ પ્રોટેક્શન શોધાય, ફાઇનલ ગુડ પર કેવી રીતે રાખવામાં આવે. કેસ 1 માં 2,000 માઇનસ 1,000 ડિવાઇડેડ બાય 1,000. કેસ 2 માં પર્સન્ટેજ વેલ્યુમાં ધારો કે 10% ઇન્ડ્યુસ કરવામાં આવે ઇન્ટરમીડિયેટ પર તો 4,000 માઇનસ 3,300 એટલે કે ઇન્ટરમીડિયેટ પર 10% ટેક્સ ઇન્ડ્યુસ કર્યો એટલે 700 માઇનસ 1,000 ભાગ્યા 1,000 ગુણ્યા 100. તો intuitively the following should be clear to you. હવે 3-4 મુદ્દાઓ તમારી બુકમાં ચર્ચા કરે. અંડર ફ્રી ટ્રેડ વેલ્યુ એડેડ ઇન domestic industry would be determined by the world market prices of the final good and imported inputs. જે આયાતો કરો છો ઇનપુટ નિક્ષેપોની એ અને વર્લ્ડ માર્કેટ પ્રાઇસ વિશ્વ બજારમાં જે કિંમત છે એટલે મુક્ત વ્યાપારમાં આના ઉપર આધારિત છે. બરાબર, ઇન્ડસ્ટ્રી વુડ ડિટરમાઇન્ડ બાય વર્લ્ડ માર્કેટ. ઇન્ડસ્ટ્રી જે છે પૂર્ણ હરીફાઈમાં પોતાનો ભાવ જે ફાઇનલ ગુડનો છે એ નિક્ષેપોને આયાત કરે છે એના આધારે નક્કી કરે છે. એક. નંબર 2, વિથ ટેરિફ જકાત સાથે ડોમેસ્ટિક પ્રાઇસીસ કેન એક્સીડ. ઘરગથ્થુ કિંમતો પણ વધે અને વર્લ્ડ માર્કેટ પ્રાઇસીસ. હાઉ ધીસ અફેક્ટ ડોમેસ્ટિક વેલ્યુ એડેડ વુડ ડિપેન્ડ ઓન ધ એક્સટેન્ટ ઓફ ધ પ્રાઇસ ઇન્ક્રીઝ ઓફ ધ ફાઇનલ ગુડ્સ vis-a-vis that to intermediates and on the importance of the intermediates in the production process. ઉત્પાદન પ્રક્રિયામાં ઇન્ટરમીડિયેટ ગુડ જે છે એનું મહત્વ શું છે અને એ ફાઇનલ ગુડ જે છે એનું પણ પ્રાઇસ ઇન્ક્રીઝ થાય છે વર્લ્ડ માર્કેટમાં પણ અને ઘરગથ્થુ. Now if production of the final good require no intermediate, then the છેલ્લી જે ફાઇનલ વસ્તુઓમાં ધારો કે ફાઇનલ વસ્તુના ઉત્પાદનમાં રિક્વાયર્સ નો ઇન્ટરમીડિયેટ, કોઈ ઇન્ટરમીડિયેટની જરૂર નથી તો ઇફેક્ટિવ રેટ ઓફ પ્રોડક્શન પ્રોટેક્શન ઇક્વલ ધ નોમિનલ રેટ ઓફ ટેરિફ. જે ઇફેક્ટિવ રેટ અને નોમિનલ રેટ બેઉ સરખા થાય છે ફાઇનલ ગુડ પરના, જો ફાઇનલ ગુડ ઇન્ટરમીડિયેટ ગુડની જરૂરિયાત નથી તો. બીજી વાત, if the tariff on final goods is higher, જો ફાઇનલ વસ્તુઓ પરનું ટેરિફ ઊંચો હોય એટલે કે જકાત એના પરની ઊંચી હોય then on intermediates, then the effective rate of protection ERP would be higher than the nominal rate of protection. જે પ્રોટેક્શન નો નોમિનલ રેટ કરતા ઇફેક્ટિવ રેટ ઓફ પ્રોટેક્શન ઊંચો હોય. ક્યારે? the tariff on final goods is higher, એટલે કે જો ફાઇનલ વસ્તુઓ પરનું જકાત ઊંચી હોય
on intermediate, then that on intermediate કરતા ફાઇનલ ગુડ પરનો જકાતનો દર વધારે હોય તો ERP જે છે ઇફેક્ટિવ રેટ ઓફ પ્રોટેક્શન નોમિનલ રેટ કરતા ઊંચો હોય, હાયર હોય. એક પછી ઇફેક્ટિવ રેટ ઓફ પ્રોટેક્શન ERP could actually be negative. એ નેગેટિવ પણ થાય, માઇનસ પણ થાય when tariff on import is too high compared to the tariff on the final good. Negative ERP indicates that tariff trade protection could actually lower domestic value added as compared to the free trade. Free trade કરતા આમાં પેલી કિંમતો તો વધવાની કારણ કે ટેરિફ નાખાય છે. પણ નેગેટિવ ERP ક્યારે આવે? નેગેટિવ ERP છે ઇફેક્ટિવ રેટ ઓફ પ્રોટેક્શન માઇનસ છે. એનો અર્થ શું થયો કે ERP could actually be negative when tariffs on imports are too high. જો આયાતી વસ્તુઓ પરની જકાતો ઘણી બધી ઊંચી હોય compared to the tariff on the final good. એટલે કે જે વસ્તુ વિદેશમાંથી ભેગી કરવા જઈએ અલગ અલગ પાર્ટ એના પરનો દર ઊંચો હોય, જુદી જુદી વસ્તુઓ પરનો. કોમ્પ્યુટર હોય તો એની સ્પેર પાર્ટનો પરનો ટેક્સનો દર ફાઇનલ કોમ્પ્યુટર કરતા ખૂબ ઊંચો હોય તો ઇફેક્ટિવ રેટ ઓફ પ્રોટેક્શન ઊંચો આવે છે. અરે નેગેટિવ આવે છે. એટલે ફ્રી ટ્રેડ કરતા આમાં નેગેટિવ ઇફેક્ટિવ રેટ ઓફ પ્રોટેક્શન આવે છે. એટલે આ વસ્તુ ખાસ આ થિયરીમાંથી મારે તમને જણાવવી હતી એ જણાવી. નાઉ નોન ટેરિફ બેરિયર્સમાં તો મુખ્ય ઇમ્પોર્ટ કોટાની આપણે ચર્ચા કરીએ કે આયાત જકાતની વાત કરીએ. આયાત જકાતો જે છે એ ફરીવાર હું તમને આ જ આકૃતિ, આ પ્રકારની જ આકૃતિ, પણ એની ચર્ચા હું જુદી રીતે કરીશ કે ફિગર 4.2 ઇન યોર પેજ નંબર 42 આ જ ફિગર તમે જુઓ. This is demand curve, this is supply curve in perfect competition. Now જો મુક્ત વેપાર હોય વર્લ્ડ માર્કેટ PW છે, વર્લ્ડ માર્કેટ પ્રાઇસ PW છે, OQ2 ડિમાન્ડ છે, OQ1 તમે સપ્લાય આપો છો. પણ હવેની ચર્ચા હવે તમને એક હું બતાવી દઉં, તમારા મગજમાં રાખો. એસ જે સપ્લાય કહું છે આ એ હવે SS ડેશ થશે. આ S ડેશ સપ્લાય કહું થશે. ક્લિયર? અને વર્લ્ડ માર્કેટ પ્રાઇસમાં તમે આટલું ખરીદો છો એ હું ચર્ચામાં કહું છું તમને. એ વખતે પણ આકૃતિ બતાવું છું. એટલે એ વખતે ત્યાંથી સપ્લાય કર્વ ક્રિએટ થાય છે જે મૂળ સપ્લાય કર્વને પેરેલલ, બરાબર. અને એ ડિમાન્ડ કર્વને જ્યાં ટચ થાય છે એ પણ આપણે માટે અગત્યનું છે. નાઉ ફિગર 4.2 મેં જે તમને બતાવી એમાં ડેમોન્સ્ટ્રેટ્સ ધ ઇફેક્ટ ઓફ એન ઇમ્પોર્ટ ક્વોટા. એટલે સરકાર નક્કી કરે ભાઈ તમારે કેટલી, તો કે ભાઈ આટલા લાખ મેટ્રિક ટનની આયાત કરી શકો, અથવા તમને લાયસન્સ આપે ઇમ્પોર્ટ લાયસન્સિંગ કે આટલી વસ્તુ આયાત કરવાનું લાયસન્સ તમને મળે છે. તો એ લાયસન્સ વાળાની આવક વધે છે, સરકારની જકાતની આવક વધતી નથી. આ મહત્વનું તારણ આવું આકૃતિ હું સમજાવું ત્યાર પછી તમને કહીશ આવશે ત્યારે. એ ધ્યાન પર રાખજો. Import quota when market are perfectly competitive. Demand and supply represent the demand and supply cost for the good before quota imposition. Under free trade, the world price total domestic production is Q1. Domestic production દેશમાં OQ1 જેટલું મેં તમને શરૂઆતમાં બતાવ્યું એટલું જ છે. અને Q1 Q2 જેટલું ડિમાન્ડ પ્રેસ થયેલી છે એ વિદેશમાંથી આવવાની છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટેડ Q1 Q2 ફાઇનલ. હવે નાઉ સપોઝ એન ઇમ્પોર્ટ ક્વોટા ઇઝ ઇમ્પોઝડ which restricts import to Q1 Q3. હવે ઇમ્પોર્ટ ક્વોટા નક્કી કરે સરકાર કે Q1 Q3 જેટલું તમે આયાત કરી શકો. તો Q1 Q3 is less than Q1 Q2, બરાબર.
હવે જો ફરીવાર આટલું આપણા દેશમાં થાય છે, આટલી ટોટલ માંગ છે, આટલી ટોટલ માંગ છે, ડિમાન્ડ કહુને અહીં ટચ થાય છે, આટલું લોકોને જોઈએ છે, આટલું ઉત્પાદન તમે આપો છો, આટલું સરકાર છૂટ આપે કે Q1 Q3 જેટલું બહારથી મંગાવો વાંધો નહીં, આટલું મંગાવો અને એના લાયસન્સ આપે છે, પણ એ આટલા કરતા તો ઓછું જ છે આટલું, એટલે Q1 Q3 ઇઝ લેસ ધેન Q1 Q4 Q1 Q2 સોરી, એટલે એના કરતા તો ઓછું જ છે, એટલે Q1 Q3 ઇઝ લેસ ધેન જેટલી તમને આયાત માટેની પરવાનગી આપે છે એ મૂળ માંગ કરતા તો ઓછી જ છે, એટલે ઇમિડિયેટલી વિથ કોટા ઇમ્પોઝિશન એટ ધ વર્લ્ડ પ્રાઇસ પીડબ્લ્યુ ના વર્લ્ડ પ્રાઇસ એમાં આટલું તમને છૂટ મળી, જો આટલી તમને મંગાવવાની છૂટ મળી, એનો અર્થ એવો કે ઉત્પાદન આટલું તમને મંગાવવા Q1 Q3 આટલું મંગાવવાની છૂટ મળી, એટલે હવે આ પ્રાઇસે તો શા માટે તમે વેચો, તમે સીધા ટેક્સ ઉમેરીને પ્રાઇસ ઊંચી કરવાના છો, કારણ કે અહીંયાથી તમારો સપ્લાય કહું આમ આને પેરેલલ થયો, એટલે સપ્લાય કહું વધ્યો છે, સપ્લાય કહું આને પેરેલલ એસ ડેશ દોરી શકાય, એટલે સપ્લાય અને ડિમાન્ડ ક્યાં થાય છે, અહીંયા થાય છે, એટલે OQ1 આટલું અને Q1 Q3 આટલું, એટલે ટોટલ સપ્લાય કહું જે ડિમાન્ડ કહું ને ટચ થાય આટલો પ્રાઇસ લેવામાં સક્સેસ થાય ને ઉત્પાદકો, ઓપી વર્લ્ડ માર્કેટ પીડબ્લ્યુ છે, પણ વિશ્વમાંથી અને Q2 જેટલી ડિમાન્ડ છે, પણ સરકાર આવવા દેતી નથી, તમને Q1 Q2 જેટલું જ Q3 જેટલું જ ડિમાન્ડ ઇમ્પોર્ટ કરવાની છૂટ આપે છે, લાયસન્સ લીધું ત્યાંથી એક સપ્લાય કર્વ ડેવલપ થઈ, સપ્લાય કર્વ ડેવલપ થઈ એટલે શું કર્યું, આટલી તમે પ્રાઇસ રાખી, બરાબર, અને બાકીનું જે Q1 Q3 હતું અને એટલામાં Q1 ઉમેરો એટલો જથ્થો એ બધો આટલા ભાવે તમે વેચી માર્યો, એટલે પ્રોડ્યુસરને તો આટલો જે છે આટલો ભાગ એટલો વધારે સંતોષ મળે છે, હું કહું છું immediately with quota imposition the world price PW domestic demand falls short of the total domestic production plus import, એટલે કે જે તમારી આંતરિક ઉત્પાદનની કેપેસિટી છે એ તો ખપી જાય, ડિમાન્ડ તો ઘણી છે, this excess domestic demand drives up price in the domestic market till the market clear, બજાર ચોખ્ખું થાય ત્યાં સુધી વધારે એનો ભાવ, Q1 Q3 ડિમાન્ડની છૂટ આપવામાં આવી અને OQ1 તો છે જ, એટલે હવે બાકીનો જે ભાગ છે સપ્લાય, તો Q1 Q3 is equal to Q4 Q5, એટલે હવે શું છે કે the quota effectively shift the domestic supply curve S dash by the amount of the quota, એટલે એને આધારે પેલા S ને પેરેલલ એક સપ્લાય કર્વ ક્રિએટ થશે, the economy moves to new equilibrium E dash, અર્થતંત્ર અહીંયા સમતુલામાં આવશે, કારણ કે હવે અર્થતંત્ર ડિમાન્ડ ઇક્વલ ટુ સપ્લાય, એટલે અહીંયા સમતુલામાં આવશે, એટલે પ્રાઇસ સ્પીડ વર્લ્ડ માર્કેટ કરતા પ્રાઇસ તો ઊંચી જ છે, એટલે ભાવો ઊંચા મળે છે, પીડેશ ભાવ મળશે વેપારીઓને, એટલે ડોમેસ્ટિક પ્રોડક્શન હેઝ ઇન્ક્રીઝ ફ્રોમ Q1 ટુ Q4, એટલે ભાવો ઊંચા મળે છે, એટલે અહીંયા Q1 થી Q4 મારી આંગળી છે ત્યાં, Q1 ટુ Q4 પ્રોડક્શન વધે છે, શું કામ, ઊંચા ભાવ છે તો લોકો ઉત્પાદન કેમ ન કરે, એટલે Q1 થી Q4 સુધીનું આંતરિક ઉત્પાદન વધે, કેમ કે ઓપી ડેશ જેટલો ભાવ મળે, આને પેરેલલ સપ્લાય કર્વ ક્રિએટ થઈ એસ ડેશ, એટલે ડિમાન્ડ ઇક્વલ ટુ સપ્લાય અહીંયા થઈ ઈ ડેશ બિંદુ પર Q1 થી Q4 જેટલું ઉત્પાદન વધે છે,
એટલે આટલું હવે આંતરિક ઉત્પાદન થઈ ગયું. OQ1 હતું એનું OQ4 થયું આંતરિક ઉત્પાદન. બરાબર. હવે આંતરિક ઉત્પાદન વધ્યું અને તમને સરકારે છૂટ આપી છે Q1 Q3 જેટલું. Q1 થી Q3 જેટલી છૂટ આપી, એટલે પેલો સાંકડો જે ચોરસ રહ્યું એટલું તમારે આયાત કરવાનું થાય લાયસન્સિંગ થી. હવે એટલું આયાત કરવામાં તમને આટલું આયાત તો કરવાના જ છો. બરાબર. આયાત તમને કરવાની છૂટ ક્યાં સુધી મળી છે? આયાત કરવાની છૂટ Q1 Q3 સુધીની મળે છે. બરાબર. હવે એટલું ઇમ્પોર્ટ કરીએ એટલે Q4 Q5 જેટલી આયાત લેવાની, પણ એમાંથી Q1 Q4 જેટલું આપણે પ્રોડક્શન કરીને આપો, કારણ કે માંગ તો Q2 સુધી ઘણી લાંબી છે. બરાબર. એટલે પેલું લાયસન્સ આપણને મળ્યું છે આયાત કરવાનું, તો એનાથી વધારે આયાત કરો ને. જેટલું આયાત થઈ શકે એટલું કરો, બાકીનું પ્રોડક્શન આપણે આપો. એટલે અહીંયા શું બનશે કે વર્લ્ડ પ્રાઇસ કરતા આ પ્રાઇસ ઊંચી જશે. ડોમેસ્ટિક પ્રોડક્ટ ઇન્ક્રીઝ ફ્રોમ Q1 to Q4 while domestic demand has fallen from Q2 to Q5. હવે પબ્લિક તો મૂર્ખ નથી. એ લોકોને નીચા ભાવે તમે વર્લ્ડ માર્કેટના પ્રાઇસમાં આપો તો જ આટલું જોઈએ છે OQ2. જો તમે એના કરતા ઊંચા ભાવે આપો આટલે, તો ઇક્વિલિબ્રિયમ અહીંયા આવશે. એટલે આટલી એ લોકો માંગ દબાવશે. નથી કરવી માંગ, ડિમાન્ડ નથી કરવી આટલી. એટલે તમે આટલું બાકીનું જે આપો છો એટલે ઇક્વિલિબ્રિયમ અહીંયા આવશે ઈડેસ આગળ, અને ભાવ આટલો લેશે. એટલે તમારો વેલફેર તમારે આમાં જ ચર્ચવાનો, બીજે ક્યાંય નહીં. પેલું વેલફેર આખો આટલો હતો, એ હવે તમારે આ જે ચતુષ્કોણ ઘટ્યો એ ગ્રાહકનો ચતુષ્કોણ ઘટ્યો. આટલો ભાગ ગ્રાહકનો તુષ્ટિગુણ ઘટ્યો. આટલા ભાગમાં વેપારીઓનો તુષ્ટિગુણ વધ્યો. હવે આનું પ્લસ માઇનસ કરો એ સરપ્લસ થાય. ગવર્મેન્ટ તો આમાં કોઈ લેવા દેવા છે જ નહીં, કારણ કે ગવર્મેન્ટને ક્યાં ટેરિફ મળ્યો? ગવર્મેન્ટને જકાત નથી મળી. ગવર્મેન્ટે લાયસન્સ આપ્યું, તમને લાયસન્સ આપ્યું કે આટલું ઇમ્પોર્ટ કરો. એટલે વેપારીઓની આવકો વધે, એની સામે ગ્રાહકોની માંગ ઘટે. ગ્રાહકનો ઘટેલો સંતોષ, વેપારીઓની વધેલી આવક, એના દ્વારા વેપારીઓનો વધેલો સંતોષ, એનું પ્લસ માઇનસ કરો. એ રીતે સોશિયલ વેલફેરનું સરવાળો બાદબાકી થાય. નોંધ કરો કે Q3 Q1 equal to Q5 Q4. Q3 Q1 is equal to Q3 Q1 જ્યાંથી સપ્લાય કો ચાલુ થાય છે એ Q3 Q1 અને Q4 Q5 Q4 to Q5 એ બંને એરિયા સરખા છે. ધેટ ઇઝ ઇમ્પોર્ટ કોટા. એટલે ઇમ્પોર્ટ કોટા જેટલું તો પેલું લઈ લેશે, સંતોષ લઈ લેશે વેપારીઓ, પણ એ ઉપરાંત એ લોકો Q1 થી Q4 જેટલો પોતાનો પ્રોડક્શન વધારશે. એટલે Q5 Q4 is equal to Q3 Q1. એટલે Q3 Q1 એટલે શું કરશે કે Q3 Q1 આંતરિક ઉત્પાદન કરશે, અને Q4 Q5 જેટલો તો એને પેલો મળેલો જ છે ઇમ્પોર્ટ. એટલે Q1 થી Q3 જેટલું મળેલું છે, અને Q4 Q5 અને Q3 Q1 ને સમાન ગણે છે. એટલે a tariff equal to P dash minus PW. જકાત કેટલી હશે? એટલે કે આ બેના ભાવની તફાવત જેટલી. એટલે આ બંને ભાવોની તફાવતને તમે જુઓ તો એટલી તમને જકાત છે. ટેરિફ ઇક્વલ ટુ equivalent of the quota. It would have restricted import to the same level as the quota and had the same effect on domestic price. However, it may not always be feasible to implement the tariff equivalent of the quota. એટલે જકાત એ તમે આયાતની છૂટ આપવાના જથ્થા બરાબર હશે એવું હંમેશા કહી શકાય નહીં. as the rate may be too high to be acceptable. એટલે કે એ જે સ્વીકારણીય હોય એના કરતા ઊંચો પણ હોય ટેરિફ. You should see that
એઝ ઇન કેસ ઓફ ટેરિફ જકાત, જો આ આયાત કોટાની જગ્યાએ જકાત હોત તો શું? A quota involves a loss in consumer surplus equal to ABCD. ABCD એરિયા જેટલો કન્ઝ્યુમર સરપ્લસ ઘટતો હતો, આપણે આગળની આકૃતિમાં જોયું. This is offset by a rise in producer surplus equal to the area A. Producer surplus A જેટલો વધે છે, એટલે કે પ્રોડ્યુસરનો સરપ્લસ, કારણ કે પ્રોડ્યુસરને ભાવ ઊંચા મળે છે એટલે અહીંથી અહીંયા, અહીંયા અને અહીંયા, એટલે આ એ એરિયા થયો. આટલો એરિયા એ છે પહેલો. આ જે 300 ચતુષ્કોણ છે, આટલો પ્રોડ્યુસરનો સંતોષ વધે છે. નાઉ એબીસીડી માં પહેલા કન્ઝ્યુમર સરપ્લસ ઘટતો હતો, આમાં એ જેટલો. But an important difference between tariff and quotas arise from the fact that with a quota the government does not earn revenue as in case of tariff. જકાતમાં તો સરકારને આવક મળતી હતી પેલા સી એરિયા જેટલી. અહીંયા તો સરકારને આવક મળવાની છે નહીં, કારણ કે ગવર્મેન્ટે લાયસન્સ પરવાનગી આપી છે, ટેરિફ નથી નાખ્યું. The area C therefore does not accrue to the government, rather the represent, એટલે ગવર્મેન્ટનો પોર્શન કોને મળી જાય છે? અહીંયા ઉત્પાદકોને, કારણ કે એને છૂટ મળી છે, લાયસન્સ મળ્યું છે, કોટા મળ્યો છે કે આટલું આયાત કરી શકે, which may be captured by the import license holders who buys the world price PW and sell the higher price PDES. એટલે એ લોકો ક્યાં વર્લ્ડ પ્રાઇસમાં ખરીદે, એટલો જથ્થો તો અમેરિકાથી મંગાવે કે વિદેશમાંથી મંગાવવાની છૂટ છે, એટલે આપણે સીધું એ ઉત્પાદન કરવાની જરૂર નથી. વર્લ્ડ પ્રાઇસ નીચી છે, એ પ્રાઇસે લાયસન્સ હોલ્ડર ખરીદી લે અને દેશમાં લાવીને મૂકી દે, એટલે વચ્ચેનો પીડેસ પીડબ્લ્યુ જેટલો તો એને નફો મળવાનો જ છે. ઇફ સી એક્યુર ટુ ધ લાયસન્સ હોલ્ડર કાઉન્ટર એઝ એ પાર્ટ ઓફ ધ સોશિયલ ગેઇન, એ સામાજિક નફાનો ભાગ છે. જો એને આમાં કઈ મહેનત નથી કરી, એને ઉત્પાદન નથી કર્યું, બહારથી લઈ ઓછા ભાવે લઈ અને દેશમાં મોંઘા ભાવે વેચ્યું છે, એ સોશિયલ ગેઇન ઉત્પાદક ખાઈ ગયા. Then the social loss from the quota is equal to the area B plus D, same in the case tariff. તો social loss કેટલો છે? જો આટલો ભાગ જે રહ્યો બી ત્રિકોણનો ભાગ, આ ઉત્પાદકો ખાઈ ગયા, આ તો પ્રોડ્યુસર સેટિસ્ફેક્શન છે જ. પણ હવે જે આ સી એરિયા જે છે, એટલે સોશિયલ લોસ બાકીનો ભાગ, આ ભાગ રહ્યો સી અને ડી, સી પ્લસ ડી, એટલે કે આ સી પ્લસ આ સી ચતુષ્કોણ પ્લસ ડી, આ ભાગ જે છે એ સામાજિક નુકસાનનો ભાગ છે. It is social loss. Now, this is the main total cost imposed by the quota would be area B plus C plus D. B કારણ કે સોશિયલ વેલફેરનો ભાગ હતો, એ પ્રોડ્યુસરને મળે, એટલે ટોટલ સોશિયલ વેલફેર જે છે B plus C plus D એ આમાં નુકસાન છે. એટલે આયાત કોટાથી સોશિયલ વેલફેર ઘટે છે. In fact, quota rent have been estimated to as high as 24% of GNP in developing countries. જો વિકસિત દેશ, વિકસતા જતા દેશોમાં જીએનપી ના 24% જેટલો એ કોટા રેન્ટ have been estimated, એવો એસ્ટિમેટ કરવામાં આવેલો છે. કોણે કહ્યું? આ ડેવલપિંગ કન્ટ્રી લાઈક કેન્યા, cited in સિકદર 2003, 2003માં સિકદર પેજ 137 પર આવો ઉલ્લેખ કરેલો છે, જે તમારી બુકમાં અહીંયા મેન્શન કર્યો. Now government in developing countries have an option to auction import license. A competitive binding process would drive the price of the license up to PDES minus PW per unit of the import. Government would earn revenue equal to the area C. એ વખતે સી જેટલો એરિયા કમાતા હતા, આપણે જોયું આકૃતિ. If the process works smoothly, the effect of a tariff
and quota would be equivalent. જકાતનો દર અને ક્વોટા એ બંને સરખો. However, developing countries experience સિખ દરે અહીંયા પણ ઉલ્લેખ કર્યો છે કે it is experience demonstrate that the reality the auction process may also run into difficulties. The auction may not competitive and collusion among bidders might subvert and entire process. Now import quotas with monopoly. જો ઇજારો હોય, કારણ કે પૂર્ણ હરીફાઈમાં ઇમ્પોર્ટ કોટા કેવી રીતે કામ કરે છે એ વાત આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સમય બહુ ઝડપથી જાય છે. હું હવે આ આકૃતિઓ હતી એટલા પૂરતું થોડું વધારે શાંતિથી ને વ્યવસ્થિત આગળ વધતો હતો. થોડું થિયોરિટિકલ વર્ણનાત્મક આવશે ત્યારે હું થોડો ઝડપથી આગળ વધીશ, કારણ કે હજી આપણી પાસે ઘણી બધી ચર્ચાઓ કરવાની આ પેપરમાં બાકી છે અને ટાઈમ બહુ જઈ રહ્યો છે. પણ આ સિદ્ધાંતોમાં તમારા કન્સેપ્ટ બેઝિક ક્લિયર થાય એટલા માટે હું બહુ જ શાંતિથી આમ આગળ વધ્યો. હવે થોડી ઝડપ રાખીશ. Now this argument is illustrated in figure 4.3. જો મોનોપોલી હોય તો શું? Under free trade, demand and supply. Now you see, મોનોપોલીમાં કેટલુંક નફો વધારે કરવા માટે ઉત્પાદનને દબાવી રાખવામાં આવે ઇજારાદાર દ્વારા. કારણ કે ઇજારાદાર બે મુદ્દામાંથી એક જ મુદ્દો નક્કી કરે, કાં તો કિંમત નક્કી કરવી, કિંમત નહીં તો પોતે વેચાણ નક્કી કરવું. જો પ્રાઇસ ઓફ મોનોપોલી કયું છે, જો મોનોપોલીનો કેસ આખો હું તમને કહું, આ માર્જિનલ કોસ્ટ કહું છે, ફરી વાર આ માર્જિનલ કોસ્ટ કહું છે, વર્લ્ડ પ્રાઇસ આટલી જ છે, વિશ્વની કિંમત આટલી છે, પણ જો મોનોપોલી પ્રાઇસ આટલી છે PM, એ અહીંયા ટચ થાય છે. બરાબર, પ્રાઇસ ઓફ એમ. કેમ? MR બરાબર MC. MC અહીંયા છે, માર્જિનલ રેવન્યુ અહીંયા છે. ધારો કે આટલી કિંમત લેતો હોય ઇજારાદાર, તો એવરેજ રેવન્યુ કહો, ડિમાન્ડ કહો અહીંયા છે, તો એ MR બરાબર MC. MC ઇઝ ઇક્વલ ટુ MR. એ ઉપર તરફ લંબ દોરો y અક્ષ ને સમાંતર, અને એવરેજ રેવન્યુ કહો અથવા ડિમાન્ડ કહો ને જ્યાં ટચ કરે એટલી પ્રાઇસ નક્કી થાય. એટલે આટલી પ્રાઇસ છે અને આટલી ક્વોન્ટિટી છે. ક્લિયર? હવે ધારો કે ઇમ્પોર્ટ કોટા નક્કી કરવામાં આવે, એટલે કે Q1 મોનોપોલી નો ક્વોન્ટિટી, PW that is world price, Q1 Q2 with quota, the demand curve facing the monopolist shift towards the amount of the quota at all price above PW. બહુ સ્પષ્ટ છે, ક્વોટા નક્કી કરવામાં આવે તો PW કરતા ઊંચા ગમે તે ભાવે ઇજારાદાર પણ એના કરતા ઊંચો ભાવ રાખીને વેચવા તૈયાર થશે. હવે MR બરાબર MC ને એ ક્યાં ટચ કરે છે? એટલે Q1 Q2 જેટલો ક્વોટા મોનોપોલિસ્ટ માર્કેટ બાય Q1 Q2, એટલે ડિમાન્ડ કહું, ડિમાન્ડ ઇક્વલ ટુ સપ્લાય. હવે જો Q1 Q2 જેટલો કોટા આપવાનું નક્કી કરવામાં આવે વિદેશમાંથી આટલું, પણ એ પાછું તમે જો નક્કી કરો તો અહીંયા આ મોનોપોલિસ્ટ નું જે ક્વોન્ટિટી છે એ આટલો ક્વોન્ટિટી એ ડિમાન્ડ કર્વની જ્યાં ટચ થાય એટલા, એટલે આ જે વર્લ્ડ પ્રાઇસ કરતા આટલી પ્રાઇસ ઊંચી લેશે. જો એ નહોતું ત્યારે તો આટલી બધી પ્રાઇસ ઊંચી લેવા તૈયાર હતો ને મોનોપોલિસ્ટ, ઇજારાદાર આટલી ઊંચી કિંમત લેતા. પણ વિશ્વમાંથી ઇમ્પોર્ટ કોટા દ્વારા આવવા દેવામાં આવ્યું તો પણ એ આના કરતા ઊંચી ગમે તે પ્રાઇઝે વેચવા તૈયાર થશે. એટલે આટલો જથ્થો વધશે અને આટલી ઊંચી પ્રાઇસ લેશે, એવું કહેવા માંગે છે. એટલે Q at PM is greater than P dash, leading to greater welfare losses. Now, clearly the monopoly is
outcome is more inefficient compared to perfect competition. Monopoly output is lower, QM is less than Q dash. Q dash કરતા QM ઓછો છે, જથ્થો ઓછો છે એટલે ગ્રાહકોના ભાગે, અને PM is greater than P dash, પ્રાઇસ ઊંચી છે અને જથ્થો ઓછો છે એટલે વેલફેર લોસ થાય છે આમ. Now from this analysis it should be clear to you why tariff are preferred to quota. જકાતો શા માટે પસંદ કરવા યોગ્ય છે કોટા કરતા, એ તમને આમાંથી ખ્યાલ આવે છે. કારણ કે આ ઇમ્પોર્ટ કોટા નક્કી કરવામાં આવે તો વેલફેર લોસ વધારે થાય છે. ઇનફેક્ટ GATT નેગોશિએશન એટલે જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ એ કોટાને એટલે હેવ ટ્રાઇડ ટુ ફેઝ આઉટ ક્વોન્ટિટેટિવ રિસ્ટ્રિક્શન એન્ડ રિપ્લેસ કોટા વિથ ટેરિફ. એટલે આ બધાને એટલે ઇમ્પોર્ટ કોટા જો અલ્પ વિકસિત દેશો નાખવા માંગે એટલે આયાત જથ્થો નક્કી કરવા માંગે પણ એને ટેરિફ સાથે એટલે કે જકાત સાથે કોટા નાખવાનું GATT દ્વારા અલ્પ વિકસિત દેશોને પણ સલાહ આપવામાં આવે છે. કેમ કે વેલફેરમાં લોસ ઓછો કરે છે અથવા પેલા ઇમ્પોર્ટ કોટા કરતા. થિયોરેટિકલ વિદ્યાર્થી મિત્રો અદ્ભુત રીતે તમે આ સમજ્યા છો. મને લાગે છે કે ધીસ ઇઝ વેરી ગુડ. Other than non-tariff barriers, now exchange control restriction imposed by the countries, import deposit scheme, these are rules imposed by the country's central bank which tend to restriction imports by making them more expensive. વધારે ખર્ચાળ છે. For instance, under the rules importers are required to deposit the certain amount, એટલે એને અમુક અમાઉન્ટ સેન્ટ્રલ બેંકમાં જમા કરાવવી પડે અને ઇફેક્ટિવ રાઇઝ ધ કોસ્ટ ઓફ ઇમ્પોર્ટિંગ. હેલ્થ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ often importing countries insist that imported goods meet certain minimum health, safety and environmental standards. Now custom valuation procedure આપણ સિકદર 2003 માં પેજ નંબર 141 પર કસ્ટમ વેલ્યુએશન પ્રોસિજર્સ ની પણ ચર્ચા કરી. અંડર ધ પ્રોસિજર ધ ઇમ્પોર્ટિંગ કન્ટ્રી વુડ આર્ટિફિશિયલી enhance the value of the imported goods under some pretext. Now local content requirement એની પણ ચર્ચા છે. એટલે વિદ્યાર્થી થિયરી ઓફ પ્રોટેક્શનિઝમની થિયરી, ટર્મ્સ ઓફ ટ્રેડ આર્ગ્યુમેન્ટ. ટર્મ્સ ઓફ ટ્રેડ એટલે વ્યાપાર ચક્ર, વ્યાપારની શરતો. Now, one argument for adopting protectionism measured is based on the cost-benefit analysis. તમે એનું ખર્ચ લાભ વિશ્લેષણ કરીને ટર્મ્સ ઓફ ટ્રેડ દ્વારા તમે નક્કી કરો કે ભાઈ આપણી તરફેણમાં વેપારની શરતો છે એનાથી વેલફેર વધે છે કે ઘટે છે એ રીતે પણ નક્કી કરી શકાય છે. Now, with reference to figure 4.4, you should note the following. એટલે અહીંયા ટર્મ્સ ઓફ ટ્રેડના સંદર્ભમાં કેવી રીતે તો ટેરિફ રેટ કેટલો નાખવો, તમે આ બહુ સરસ વાત છે અને ખૂબ સરસ રીતે જાણવા મળશે આમાં. તમે આ ફિગર જુઓ, આ આકૃતિ અહીંયા નેશનલ વેલફેર માપેલો છે, રાષ્ટ્રીય કલ્યાણ માપેલું છે અને અહીંયા ઇફેક્ટિવ ટેરિફ રેટ T. હવે ટેરિફ રેટ આટલું બધું નાખવામાં આવે તો નેશનલ વેલફેર ઘટેલું છે તમે જુઓ, પણ આટલું તમે મેક્સિમમ નેશનલ વેલફેર કરી અને આટલો ઇફેક્ટિવ T O it is effective tariff rate. અસરકારક જકાત દર આટલો છે. કેમ કે નેશનલ વેલફેર એનાથી આટલું મેક્સિમમ ઉપર લખ્યું છે HTO જેટલું મહત્તમ નેશનલ વેલફેર તમે કરી શકો. એમાં કન્ઝ્યુમર, ગવર્મેન્ટ અને પ્રોડ્યુસરના વેલફેરની આગળ ચર્ચા કરીએ, બધાને સાંકળી લો તો આટલો
ટેરિફ રેટ જે છે એ ઇફેક્ટિવ એટલા માટે છે કે યુ કેન અચીવ મેક્સિમમ નેશનલ વેલફેર એન્ડ એટ હિયર tariff rate is higher but your national welfare is declined because of you decline consumer surplus or producer surplus or government revenue એટલે એટલો ટેરિફ રેટ નાખવો એવું કંઈક આ આકૃતિ દ્વારા કરવામાં આવે છે ના કહેવામાં આવે છે નાવ માર્કેટ ફેલિયર ધ માર્કેટ ફેલિયર આર્ગ્યુમેન્ટ એટલે બજાર હંમેશા રિસોર્સ એલોકેશનમાં મદદ કરશે જ એવું નથી નાવ externalities are another types of the market failure externality એટલે જે વસ્તુ જે પણ જેના માટે છે એના કરતા એના લાભો વધારે હોય તો માર્જિનલ સોશિયલ બેનિફિટ ઓર એડિશનલ પ્રોડક્શન ની રીતે પણ ફોર એક્ઝામ્પલ અ ન્યૂ ટેકનિક ડેવલપ ઇન અ સર્ટેન સેક્ટર કોઈ ચોક્કસ મોબાઈલમાં નવી ટેકનોલોજી આવી અને તમે આ બધા મુદ્દાઓની આર્થિક ચર્ચાઓ કરીને એને અવરોધવા પ્રયત્ન કરો તો શક્ય છે કે માર્જિનલ સોશિયલ બેનિફિટ આપણા દેશનો ઘટે બી ખરો એને મુક્ત રીતે આવવા દેવું જોઈએ નવી ગાડી હોય નવી ટેકનોલોજી સારી કોઈ મોબાઈલમાં ટેકનોલોજી ગાડીમાં આવી હોય કે જે આપણે પ્રોડ્યુસ ના કરી શકતા હોય અને એને તમે આ બધી થિયરીઓ એપ્લાય કરીને અવરોધવા પ્રયત્ન કરો તો શક્ય છે કે એમાં માર્જિનલ સોશિયલ બેનિફિટ ઓછું થાય તો માર્કેટ હંમેશા રિસોર્સ એલોકેશન સિસ્ટમેટિક કરે છે કરી શકે છે એવું પણ ભૂલ ભરેલું છે માર્કેટ ફેલિયર છે કેમ એમાં એક્સટર્નાલિટી ઊંચી છે ટેકનિક્સ ડેવલપ ધ સર્ટેન સેક્ટર મે potentially improved the technology of the economy as a whole. However, if firm producing this good do not directly benefit from the economy wide application of their technology, they do not take a potential gain into account while deciding how much to produce. કેટલું ઉત્પાદિત કરવું. This is what we call positive externality. And in this case, the producer surplus failed to capture the marginal social benefit of additional production. એટલે એમાં એડિશનલ પ્રોડક્શનમાં પ્રોડ્યુસરનું સરપ્લસ એ કેપ્ચર કરવા માટે નિષ્ફળ પણ નીવડે. This implies that the government should institute some policy, encourage the firm to expand their output. આવા સમયે જે તે પેઢીઓ પોતાના ઉત્પાદનનો વિસ્તાર કરી શકે એના માટે સપોઝ ટેક્સ હોલિડે એપ્લાય કરે સરકાર કે ચાલો ભાઈ વર્ષમાં જૂન મહિનામાં કરેલું ઉત્પાદન તમારું ટેક્સ ફ્રી અથવા તો 6 મહિનાનું પ્રોડક્શન તમને ટેક્સ ફ્રી આવું કોઈ ઇન્સેન્ટિવ આપે અને સોશિયલ વેલફેર કેપ્ચર કરવાનો પ્રયત્ન કરે તો ગવર્મેન્ટે આવી પોલિસી એપ્લાય કરી અને કરવું જોઈએ. હવે આ વસ્તુની સમજૂતી તમને આ તો મેં માત્ર ઉદાહરણ આપ્યું પણ આવી રીતે સરકારે કેટલીક પોલિસી બનાવી અને સોશિયલ વેલફેર ઇન્ક્રીઝ કરવા માટે અને જે તે સંસ્થામાં જે તે કંપનીમાં ઉત્પાદન પ્રોત્સાહિત કરવા માટેના પ્રયાસો કરવા જોઈએ કરવા પડે. The existence of marginal social benefit can be used as a justification for adopting protectionist trade policies. એટલે આ જકાત નીતિ માટે હવે અહીંયા પ્રાઇસ અને આ બાજુ ક્વોન્ટિટી સપ્લાય ડિમાન્ડમાં આપેલું છે. જો આ ડિમાન્ડ કહું છે આ સપ્લાય કહું છે સપ્લાય એન્ડ ડિમાન્ડ કહું છે. એ વખતે હવે શું બને છે કે પ્રોટેક્શનિઝમ એટલે PW+P હવે જ્યાં એક્સટર્નાલિટી છે તે સપ્લાય એ કરવા માટે સરકારે ટેક્સ તો એડ કર્યો. You should study these two figure carefully. Note that tariff on import raised the domestic price of importable from PW to PW+T. એટલે અહીંયા જે સપ્લાય ડિમાન્ડ D1 સુધીની છે ડિમાન્ડ D1 સુધીની છે સપ્લાય S1 છે ટેરિફ ટેક્સ નાખતા પ્રાઇસ વધે છે
સપોઝ પી વર્લ્ડ પ્રાઇસ પીડબ્લ્યુ, એ સમયે તમારો પોતાનો સપ્લાય S1, પણ ધારો કે તમે વધારે સપ્લાય, કારણ કે પ્રાઇસ W પ્લસ ટી, પીડબ્લ્યુ પ્લસ ટી, પીડબ્લ્યુ પ્લસ ટી પર સપ્લાય વધે છે ધારો કે, અને એ ટ્રાયેંગલ તમે એચીવ કરો છો. હવે એકચ્યુઅલી તમે અહીંથી આટલું ડાઉન પણ કરો છો, અહીંથી આટલું ડાઉન પણ થાય છે, એનું એ જ વાત અહીંયા માર્જિનલ સોશિયલ યુટિલિટી S1 થી S2 પ્રોડક્શન વધે છે, એ રીતે હું સમજાવવા પ્રયત્ન કરું છું. બરાબર. ડિમાન્ડ પીડબ્લ્યુ રિડ્યુસ ડોમેસ્ટિક કન્ઝમ્પશન D1 ટુ D2 એ ઘટી એટલે ડિમાન્ડ ઘટી, પણ રેઇઝ પ્રોડક્શન S1 ટુ S1, S1 થી S2 નીચેની આકૃતિમાં સી પાર્ટનો ભાગ જે છે માર્જિનલ સોશિયલ બેનિફિટ, અહીંયા S1 ટુ S2 માર્જિનલ સોશિયલ બેનિફિટ આ સી પાર્ટ એટલો વધે છે, તમે ડિમાન્ડ આટલી ડિક્લાઇન કરો છો, ડિમાન્ડ આટલી ડિક્લાઇન થાય છે પણ સપ્લાય વધે છે, એટલે એ ભાગ તમે જે અચીવ કરો છો એની વાત છે. Now reduced domestic consumption D1 D2, now producer surplus, the sum of the triangle A and B. However, the increase in production from S1 to S2 yield an additional social benefit. S1 થી S2 production વધે છે, એ additional social benefit વધારે છે 4.5b આકૃતિ પ્રમાણે. Taking this into account, the benefit of the tariff may exceed its associated cost. એટલે આ જે ટેક્સ જે છે એના લાભોને તમે ગણતરીમાં લો, કારણ કે ટેક્સ છે એ તો સરકારની આવક બને ને, સી ભાગ સરકારની આવક, એ પણ એ સોશિયલ બેનિફિટનો ભાગ છે. સરકારની આવક વધશે તો એ વિકાસમાં વાપરવાની છે, તો આ ફ્રી ટ્રેડમાં. Now the domestic market failure argument for protectionism is a particular case of the more general concept of the economics known as theory of second best. પેલું આપણે કહેવાય છે ગુજરાત નહીં મામો કરતા કાણો મામો હું ખોટો, એમ. એટલે થિયરી પેલું ફર્સ્ટ નંબરનું આપણને અચીવ નથી તો થિયરી ઓફ સેકન્ડ બેસ્ટ, બીજા પ્રકારનું શ્રેષ્ઠ વસ્તુ જે છે એ તમે હાંસલ કરી લો. એટલે આ ભાગ જે છે, now other common justification for the protection, infant industry argument, બાળ ઉદ્યોગોને રક્ષણ કરવું જોઈએ. મેં ગઈકાલે વાત કરી હતી કે જે બાળ ઉદ્યોગો ભવિષ્યમાં તમને કમાઈ આપે છે એવા પ્રકારના બાળ ઉદ્યોગોને તમે રક્ષણ આપો, એવી પણ એક દલીલ કરવામાં આવે છે. પ્રોટેક્શન અગેન્સ્ટ ડમ્પિંગ ના એન્ડ પ્રોટેક્શનિઝમ એન્ડ FDI, એ વાત આપણે ચર્ચવાની થાય છે. હવે એટલે ડમ્પિંગ જે કરવામાં આવે, માલનું ડમ્પિંગ કરવામાં આવે, વિદેશીઓ ઘણીવાર શું કરે કે પ્રોટેક્શન અગેન્સ્ટ ડમ્પિંગ, ઘણીવાર વિદેશી માલ ભારત દેશમાં ધારો કે વિદેશીઓ એકદમ ઢગલો કરી દે, અંડર કોસ્ટ બી વેચે, એના ખર્ચ કરતા નીચે પણ વેચે, કોસ્ટ પ્લસની પોલિસી કરતા નીચે, ખોટ ખાઈ નહીં વેચે. એટલે અહીંના નવા જે ઉદ્યોગો ડેવલપ થતા હોય એ બિચારા, એમને તો બધાને લોન ચાલતી હોય બધું એ ટાઈપનું હોય, એટલે એ લોકો શું કરે કે એ લોકોને તો ઇકોનોમાઇઝ ઓફ સ્કેલનો લાભ મળતો હોય, મોટા પાયા પરના ઉત્પાદનના લાભો મળતા હોય, એટલે સસ્તામાં વેચી શકે. એટલે આપણો નવો ડેવલપ થતો જે સ્ટાર્ટઅપ કરતો યુવાન, સ્ટાર્ટઅપ કરતી ઇન્ડસ્ટ્રી એ બેહી જાય પછી તમને અહીંયા બધું એ વિદેશી કપડા અને બીજું બધું ઢગલો કરી દે, એટલે એને ડમ્પિંગ પોલિસી કહેવાય. ડમ્પિંગને કારણે શું થાય કે પછી તમારા દેશની પેઢી તો બંધ થઈ ગઈ, એટલે એ દેશની પેઢી પુષ્કળ રીતે ઊંચામાં ઊંચા ભાવ લઈને સારામાં સારું કમાય. અને ડમ્પિંગ પોલિસી ન થાય એના માટે પણ આપણા ઉદ્યોગોને પ્રોટેક્શન આપવું જોઈએ, એવી આ દલીલ છે. વાંચવા જેવી છે, વાંચજો. પ્રોટેક્શનિઝમ એન્ડ FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ અહીંયા આવતું હોય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરતું હોય તો પ્રોટેક્શન, તમારે એ વેલફેર લોસ ન થાય
એવી રીતે પ્રોટેક્શન તમારે લેવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, યુનિટ 4 માં મેં પૂર્વ ન્યાય આપી અને પ્રયત્ન કર્યો છે. નાવ યુનિટ 5 હું નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલે લઈશ. અત્યારે 1:20 સમય પૂર્ણ થાય છે. રોલ ઓફ ધ WTO ઇન ટ્રેડ પોલિસી, વ્યાપાર નીતિમાં વિશ્વ વેપાર સંગઠનનો રોલ શું છે એ આવતીકાલે ખૂબ સુંદર રીતે આપણે સમજવા પ્રયત્ન કરીશું. ત્યાં સુધી હું તમારી આગળથી રજા લઉં છું. વિદ્યાર્થી મિત્રો, મારાથી બનતા પ્રયત્ન કરી અને આ રીતે પ્રોટેક્શન થી ક્વોટા અને ટેરિફથી થતા ફાયદાઓ ને વર્ણવવા પ્રયાસ કર્યો છે. કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો. થેન્ક યુ. નમસ્કાર.